कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्र हारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि। અને સમુદ્ર મંથનની અંદર એક બાજુ દેવતાઓ એક બાજુ અસુરો અને મંદરાચલ પર્વતનું એમાં મેર બનાવ્યો અને વાસુકી નાગથી એની જ્યારે મંથન કરવામાં આવ્યું ત્યારે એમાં સૌપ્રથમ હળાહળ નીકળ્યું છે અને જ્યારે વિષ નીકળ્યું ત્યારે બધાએ દેવતાઓ અને અસુરો બધા જે હતા ને એનાથી છેટા થયા છે કે આને કોણ ગ્રહણ કરે? આ હળાહળ છે ને એ તો આખું બ્રહ્માંડની અંદર આ વિશ્વની અંદર એનો નાશ કરી નાખે। ત્યારે ભગવાન ભોળાનાથે આ કાયમ આ વાલા ભક્તો આ જીવનની અંદર એહસાન જો માનવું હોય, જો ઉપકાર માનવું હોય તો ભગવાન ભોળાનાથ કે એના કારણે આ પ્રકૃતિને આ સમાજ આ લીલો છે, નહીતર આ લીલો થવા સંભવ નહોતો। હળાહળનો પ્રભાવ એવો હતો અને ભાગીરથી ગંગા ધરા ઉપર ઉતર્યા એનો વેગ એટલો હતો અને શાસ્ત્રો એમ કીધું કે જો એને કોઈ ઝીલનાર પાત્ર ન મળે તો આ પૃથ્વીને ફાડીને પાતાળ ભેગી થઈ જાય તો પૃથ્વીના વાસીઓને એનો લાભ ન મળત। આજે આપણે ગંગાજીનું સ્નાન આચમન વગેરે જે પણ આપણે એનો મહિમા સમજીએ છીએ ને એ પણ ભગવાન ભોળાનાથને આભારી છે। એને પોતાની જટાધાર ઉપર એને ગંગાને ધારણ કરી અને એટલે ગંગાધર કહેવાના।